તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં તેમને વધારાની ગ્રાન્ટ ફાળવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ રાજ્ય સરકારે ભેટ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસની ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિકાસ કામ માટે વિશેષ ભેટ આપી છે। ધારાસભ્યોને લોકહિતના કામ માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં મહિલા ધારાસભ્યોને ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો। રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિવિધ વિકાસ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે। વધારાની ગ્રાન્ટમાંથી ₹50 લાખ કેચ ધ રેન અભિયાનના કામ માટે ઉપયોગમાં લેવા પણ અનુરોધ કરાયો છે। મહિલા ધારાસભ્યોએ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, મહિલા દિવસના ઉપલક્ષ્યમાં જે ગુજરાતની મહિલા ધારાસભ્યો છે તેમની જે ગ્રાન્ટ મળતી હોય છે તેની અંદર વધારાની ₹2 કરોડ રૂપિયાની વિકાસલક્ષી ગ્રાન્ટ જે છે તે રાજ્ય સરકારે આપવાનો નિર્ણય કર્યો છે। અલબત્ત છેલ્લા 5 થી 6 વર્ષથી મહિલા દિવસ નિમિત્તે આ મહિલા ધારાસભ્યોને ગ્રાન્ટની અંદર વધારો જે છે તે કરી આપવામાં આવે છે। અલબત્ત મહિલા દિવસનું ભાષણ જે વિધાનસભા ગૃહની અંદર મહિલા ધારાસભ્યોએ કર્યું હતું તેમાં પણ તેમને માંગણી કરી હતી કે વિકાસલક્ષી કામો માટેની ગ્રાન્ટની અંદર વધારો કરવામાં આવે અને તે બાબત ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાની 14 જેટલી મહિલા ધારાસભ્યો છે તેમના વિસ્તારની અંદર રોડ રસ્તાના વિકાસ કામો માટે વધારાની ₹2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે તે તેમના ધારાસભ્યના બજેટની અંદર ફાળવવામાં આવશે। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ।